ગણેશાય નમઃ. નમસ્કાર વહાલા દર્શકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના આજના નવા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગ્રહોની બદલાતી ચાલ અને નક્ષત્રોના પ્રભાવ વિશે જાણવા માટે તમે ઉત્સુક હશો, પણ તે પહેલાં ચાલો જાણી લઈએ આજના પંચાંગની વિશેષતાઓ. આગળ વધતા પહેલા અમારી વિનંતી છે કે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા મનની વાત અમને જરૂર જણાવો. આજે મંગળવાર 23 જૂન 2026 છે. આજે જેઠ માસના શુક્લ પક્ષની 9મી તિથિ છે. આજે હસ્ત નક્ષત્ર છે, જે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. સૂર્યોદય સવારે 5:42 અને સૂર્યાસ્ત સાંજે 7:16 થશે. કોઈપણ મહત્વના કામ માટે આજનો શ્રેષ્ઠ સમય એટલે કે અભિજીત મુહૂર્ત બપોરે 12:02 થી 12:56 સુધીનો છે. ધ્યાન રાખજો, બપોરે 3:53 થી. સાંજે 5:35 સુધી રાહુકાળ રહેશે, જેમાં નવા કાર્યો શરૂ કરવાનું ટાળવું જોઈએ. તો ચાલો હવે જાણીએ તમારી રાશિનું ભાગ્ય. પ્રિય મેષ રાશિના જાતકો, ચંદ્રનું કન્યા રાશિમાં પ્રવેશ થવાથી આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો લાવનારો રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમારે સ્વાસ્થ્ય બાબતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે નાની મોટી બીમારી કે કોઈ અણધારી ઘટના તમને નિરાશ કરી શકે છે. વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સુમેળ જાળવવા માટે તમારે તમારી વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. તમારા શબ્દો તમારી આસપાસના લોકો પર ઊંડી અસર કરે છે, તે વાત હંમેશા યાદ રાખજો. આજે તમારા માટે ઘેરો લીલો રંગ ભાગ્યશાળી સાબિત થશે, જે તમારા જીવનમાં સૌભાગ્ય લાવશે. સાંજે 6 થી 7 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે શનિ ગ્રહનો પ્રભાવ વધુ હોવાથી નકારાત્મકતા અને છુપા પડકારોને દૂર રાખવા માટે કોઈ ખાસ ઉપાય કે રત્ન ધારણ કરવું હિતાવહ છે. ઉપાય: આજે થોડો સમય પ્રકૃતિના ખોળે વિતાવો, જે તમને માનસિક શાંતિ આપશે. પ્રિય વૃષભ રાશિના જાતકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે તમારી ધીરજ અને દ્રઢતા આજે તમારી આસપાસના લોકો પર ઊંડી છાપ છોડશે. ચંદ્ર કન્યા રાશિમાં હોવાથી દિવસની શરૂઆત કદાચ થોડી નિરાશાજનક લાગે, પરંતુ દિવસના અંતે તમને સિદ્ધિનો અહેસાસ થશે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમારા તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર થતી જશે. આજે તમારા માટે ઘેરો રાખોડી રંગ ખૂબ જ ભાગ્યશાળી છે, જે તમને સકારાત્મક ઉર્જા આપશે અને તમે જે લોકોને મળશો તેમના પર તમારી સારી છાપ પડશે. આજે બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે, તેથી તમારા મહત્વના કાર્યો આ સમય દરમિયાન જ પૂર્ણ કરવાનું આયોજન કરો. આ વર્ષે રાહુનો પ્રભાવ વધુ હોવાથી કરુણા અને માનસિક સ્પષ્ટતા મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન તમારી પાસે રાખવું હિતાવહ છે. ઉપાય: આજે થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે તમે કોઈ લાંબા સમયથી રાહ જોવાયેલી મુસાફરી પર નીકળી શકો છો. આ મુસાફરી વ્યવસાયિક હેતુ માટે પણ હોઈ શકે છે. કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને ઘણા કાર્યો પૂર્ણ કરવામાં અને તમારી ક્ષમતાઓને સાબિત કરવામાં મદદ કરશે. તારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આ તકનો પૂરો લાભ ઉઠાવો અને તમારી કુશળતાનો ઉપયોગ કરીને તમારા કરિયરમાં આગળ વધો. ચિંતા કરશો નહીં, આ મુસાફરી ચોક્કસપણે સફળ થશે અને તે તમને સારા પરિણામો અપાવશે. આ પ્રવાસ દરમિયાન નવા લોકો સાથે સંપર્ક વધારવા માટે તૈયાર રહો. આજે કેસરી રંગના કપડાં પહેરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે. સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે ગુરુ ગ્રહ સમૃદ્ધિની ઉર્જામાં વધારો કરી રહ્યો છે, તેથી આર્થિક પ્રવાહને વેગ આપવા માટે કોઈ ખાસ ઉપાય અથવા રત્ન ધારણ કરવું હિતકર રહેશે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે ખૂબ જ શાંત અને હળવાશ અનુભવશો. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ક્યારેક તમે હતાશ થઈ જાઓ છો, પરંતુ આ મુશ્કેલીઓ જ તમને જીવનમાં સકારાત્મક અભિગમ અને લડવાની શક્તિ આપે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે તમારા વ્યાવસાયિક કે અંગત જીવનમાં હંમેશા સખત મહેનતમાં વિશ્વાસ રાખો. આજે તમારા જીવનમાં કંઈક ખાસ માણવા માટે સાંજે 4 થી 5 વાગ્યાનો સમય શ્રેષ્ઠ છે. આજે તમારા માટે ક્રીમ રંગ ભાગ્યશાળી સાબિત થશે. વર્ષે ગુરુ ગ્રહ તમારા આત્મવિકાસને નવી દિશા આપી રહ્યો છે, તેથી તમારી લાગણીઓને શાંત કરવા અને અંતર્જ્ઞાનને મજબૂત કરવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું શુભ રહેશે. આજનો ઉપાય: જૂના મિત્રો સાથે મુલાકાત કરો અને તેમની સાથે સમય વિતાવો.
પ્રિય સિંહ રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા ઉચ્ચ આત્માને જાગૃત કરી રહ્યું છે અને તમને તમામ નકારાત્મક વિચારોથી મુક્ત કરી રહ્યું છે. આજે તમે ધાર્મિક કાર્યો તરફ વધુ ઝુકાવ અનુભવશો. માનસિક શાંતિ મેળવવા માટે આજે માનવતાવાદી કાર્યો કરવા ખૂબ જ આદર્શ છે, કારણ કે તે તમને સારા કર્મોનું ફળ અપાવશે. આજની દોડધામભરી જિંદગીમાંથી થોડો વિરામ લો અને તમારા જીવનના લક્ષ્યો વિશે શાંતિથી વિચારો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ કહે છે કે શ્રદ્ધા રાખો, કારણ કે બધું જ જલ્દીથી ઠેકાણે આવી જશે અને કોઈ પણ મૂંઝવણ દૂર થઈ જશે. તમારા ભાગ્યને વધારવા માટે આજે લીલા રંગના કપડાં પહેરો. સાંજે 6 થી 7 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે, તેથી તમારા દિવસનું આયોજન તે મુજબ કરો. આ વર્ષે રાહુની છાયા પ્રબળ હોઈ શકે છે, તેથી સુરક્ષા અને સ્પષ્ટતા માટે કોઈ રક્ષણાત્મક વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરો. ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે ચંદ્રનું તમારી જ રાશિમાં ભ્રમણ તમને જીવનની નાની નાની મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. તેથી આજે મન શાંત રાખવું ખૂબ જરૂરી છે. જો તમને આજે થોડું અસંતુલિત લાગે તો ચિંતા કરશો નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ મુજબ લાંબા ગાળે તમારી અત્યારની આ નાની મુશ્કેલીઓ જ તમારી પ્રગતિ માટે નવી તકો બની શકે છે. અમારા જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે જીવનના મોટા ચિત્ર પર ધ્યાન આપો અને તમારા જીવનમાં રહેલી અનેક સારી બાબતોની કદર કરો. આજે ઘેરો લીલો રંગ પહેરવો તમારા માટે આશીર્વાદરૂપ રહેશે. આજે સાંજે 6 વાગ્યાને 15 મિનિટથી 7 વાગ્યાને 30 મિનિટ સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી છે. શનિના પ્રભાવને કારણે આવતા પડકારોને દૂર કરવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરો. આજનો ખાસ ઉપાય: કોઈ નવો શોખ કેળવવાનો પ્રયાસ કરો, જે તમને માનસિક શાંતિ આપશે. પ્રિય તુલા રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ એ સૂચવે છે કે જીવનનો આનંદ માણવા અને મોજ મસ્તી કરવા માટે આ એક ઉત્તમ સમય છે. વિદ્યાર્થીઓ, તમે છેલ્લા ઘણા સમયથી જે સતત મહેનત કરી રહ્યા છો, તેનાથી થોડો વિરામ લઈને તાજી હવાનો અનુભવ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. મિત્રો સાથે કોફી પીવા બહાર જવું અથવા મોલમાં લટાર મારવી એ એક સમજદારીભર્યો નિર્ણય છે, જે તમને ખૂબ જ ફાયદો કરાવશે. જો તમારે કોઈ મહત્વના કાર્યો પૂર્ણ કરવાના બાકી હોય, તો તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને તે કામો સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવાની સલાહ આપે છે. તમારી બુદ્ધિને તેજ કરવા અને શીખવાની તથા યાદ રાખવાની ક્ષમતામાં સુધારો કરવા માટે આજે લીલા રંગના વસ્ત્રો ધારણ કરો. શનિની તીવ્ર ઉર્જાને શાંત કરવા માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ રાખો અથવા યોગ્ય રત્ન ધારણ કરો. ઉપાય: નિયમિત કસરત કરો, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક રહેશે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, જો તમે આજે કોઈ યાત્રાનું આયોજન કરી રહ્યા હોવ, તો કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ સૂચવે છે કે તમારી યોજનાઓમાં કોઈ અવરોધ આવી શકે છે. શક્ય છે કે તમારું સમયપત્રક ખોરવાઈ જાય અથવા તમારે તમારી યોજનાઓ પર ફરીથી વિચાર કરવો પડે. આજે તમારા માર્ગમાં આવતા કોઈપણ વળાંકને સહજતાથી સ્વીકારો અને વિશ્વાસ રાખો કે અંતે જે કંઈ થશે તે તમારા સારા માટે જ હશે. આજે બનતી કોઈપણ નાની મોટી અણધારી ઘટનાઓ વિશે ચિંતા કરશો નહીં. ઉત્તમ સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિ મેળવવા માટે આજે પીળો રંગ ધારણ કરો, કારણ કે તે આજનો તમારો ભાગ્યશાળી રંગ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે અને આ સમય દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળવાની આગાહી છે. આ વર્ષે શનિ ગ્રહ જીવનમાં મોટા ફેરફારો પર ભાર મૂકી રહ્યો છે, તેથી યોગ્ય ઉપાયો તમને સમસ્યાઓના ઉકેલમાં મદદ કરશે. ઉપાય: આજે શાંત અને મધુર સંગીત સાંભળો. નમસ્કાર ધનુ રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રની સ્થિતિને કારણે આજે તમે ખૂબ જ વ્યસ્ત અને થોડા મૂંઝવણમાં હોવાનું અનુભવી શકો છો. આ પરિવર્તનનો સમય તમને થોડો અસમંજસમાં મૂકી શકે છે. જો કે, આ પરિસ્થિતિનું સકારાત્મક પાસું એ છે કે તે તમારા માટે નવી તકોના દ્વાર ખોલશે, જે તમારી ક્ષિતિજોને વિસ્તૃત કરશે. આજે તમારી સામે ગમે તેટલું મુશ્કેલ પડકાર આવે, તેનો સામનો કરવા માટે તૈયાર રહો. સવારે 11 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. આજે સફેદ રંગ તમારા માટે સૌભાગ્ય લાવશે. આ વર્ષે ગુરુ ગ્રહ તમારા ભાગ્યને બળ આપી રહ્યો છે, તેથી નવી તકોને આંકવા માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અભ્યાસ કરવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, તેથી તમારું મન શાંત અને હળવું રાખો. નાની નાની મુશ્કેલીઓને તમારા મન પર હાવી થવા ન દો.
તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આજની સમસ્યાઓ આવતીકાલની તકો બની શકે છે. તેથી હંમેશા મોટા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને જીવનની સકારાત્મક બાબતોનો આનંદ માણો. આજે લાલ રંગના કપડાં પહેરવાનું ટાળો. બપોરે 2 વાગ્યાથી 3:30 વાગ્યા સુધીનો સમય મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે ખૂબ જ શુભ છે. અત્યારે રાહુ ખૂબ જ સક્રિય હોવાથી માનસિક શાંતિ અને સ્પષ્ટતા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન સાથે રાખવું હિતાવહ છે. ઉપાય આજે કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમને તમારા જીવનના એવા પાસાઓ વિશે ઉદાસી અનુભવાઈ શકે છે, જેનો તમે ક્યારેય વિચાર પણ કર્યો ન હોય. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે આવા દિવસના સપનાઓથી ડરવાને બદલે તેને વાસ્તવિકતામાં બદલવા માટે દિવસ દરમિયાન પ્રયત્ન કરો. માત્ર ધારણાઓ બાંધવાને બદલે તમારા સપનાઓને સાકાર કરવાનો પ્રયાસ કરો. જો આ પદ્ધતિ કામ કરી જાય તો તમે મહાનતા પ્રાપ્ત કરશો અને તમને કોઈ રોકી શકશે નહીં. તમારા કાર્યો પૂર્ણ કરવા માટે બપોરે 1થી 2 વાગ્યાનો સમય શ્રેષ્ઠ છે. આ સમય દરમિયાન તમારા માર્ગમાં કોઈ અવરોધ આવશે નહીં. ઉપરાંત આજે પેસ્ટલ શેડ એટલે કે આછા રંગના કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. આ વર્ષે તમારી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત હોવાથી સંતુલન જાળવવા માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્ન સાથે રાખો. ઉપાય આજે પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, કન્યા રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે તમે આજે થોડા અસુરક્ષિત અને લાગણીશીલ અનુભવી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમારી કુનેહ અને મુત્સદ્દીગીરીના કૌશલ્યો પર ધ્યાન આપો. કદાચ તમે એવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ શકો છો, જે તમારી ભૂલને કારણે નથી, પરંતુ તેમાંથી બહાર નીકળવાની જવાબદારી તમારે જ લેવી પડશે. તમારા સાથીદારો સાથેના સંબંધો બગડે નહીં તે માટે સ્પષ્ટ અને વિવેકપૂર્ણ સંવાદનો ઉપયોગ કરો. આજના દિવસે આછા વાદળી રંગના કપડાં પહેરવાથી તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર થશે. આજે સાંજે 4:45થી 5:45 સુધીનો સમય તમારા માટે સૌથી વધુ ભાગ્યશાળી રહેશે. આ વર્ષે શનિની પ્રબળ ઉર્જાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા માટે ધ્યાન અથવા યોગ્ય ઉપાયો કરો. ઉપાય આજે ઘરે એક પૌષ્ટિક ભોજન રાંધો.